1 minute. There you go, man. There you go. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu ma vidvishavahai. Om Shanti Shanti Shanti. Om Purnamadav Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavatpadam Shankaram Lokashankaram Shankaram Shankaracharyam Keshavam Badarayanam Sutra Bhashya Krutau Vande Bhagavantau Punah Punah Ishvaro Gururatmeti Murti Bheda Vibhagine Vyomavadvyaptadehaya Dakshinamurtaye Namaha. Om Parthaya Pratibodhitam Bhagavata Narayana Swayam Vyasena Gratitam Purana Munina Madhye Mahabharatam Advaitamritavarshiniim Bhagavatim Ashtadashadhyayiniim Ambatvāmanusandadhāmi Bhagavat Gīte Bhavadveshiniim Yam Brahma Varunendra Rudra Marutaha Stunvanti Devyaistavaihi Vedai Sangapadakramopanishadaihi Gayantiyam Samagaha Dhyanavasthita manasa Pashyanti yoginaha Yasyantanna vidussura suraganaha Devaya tasmai namaha. आठवां श्लोक. नियतं कुरु कर्मत्वं कर्मज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेद कर्मणः. कर्म ज्यायो ह्यकर्मणः. अकर्म करता અકર્મના બે અર્થ કરવામાં આવે. નિષ્ક્રિયતા અને અધિકાર વગર, યોગ્યતા વગર, પૂર્વ તૈયારી વગર લીધેલો સંન્યાસ, બે અર્થ કરવામાં આવ્યા. નિષ્ક્રિય છે એ પણ કર્મ કરતો નથી, પોતાની કર્મ હોવા છતાં, અથવા એવો પણ કોઈ હોય જેનામાં એવી ખોટો ભ્રમ ભરાઈ ગયો છે કે કર્મ તો બંધન કરનારું છે, પણ ન કરવું જોઈએ એમ કરીને જે કર્મ અર્થાત પોતાનું કર્તવ્ય કર્મ કરતા નથી, એવા અકર્મ કરતા અથવા તો જેણે હજી યોગ્યતા પ્રાપ્ત નથી કરી અને કર્મ સંન્યાસ લઈ લીધો છે એના માટે કર્મ કરતો નથી, એ બંને કરતા કર્મ જાય, કર્મ જરૂર ચડી જતું છે. કારણ કે કર્મ તો બંધન મુક્ત કરનારો છે, બંધન કરનારું એક માન્યતા છે ખરી, પરંતુ એ વાત સાચી છે. એટલે ભગવાને કહ્યું યોગ કર્મ કૌશલમ,
એ જ કર્મ જ્યારે યોગની ભાવનાથી કરવામાં આવે ત્યારે મુક્ત કરનારો નીવડે. એનામાં જ કુશળતા. એ સામાન્ય રીતે બંધન કરનારી વસ્તુ છે, એને મુક્ત કરનારી કરવી. આમ પ્રકૃતિ કહો, માયા કહો, એ બંધન કરનારી કહેવાય. એવું નથી ખરેખર તો. એ માયા તો સત્વ રજસ તમો ગુણાત્મિકા છે, ત્રિગુણાત્મિકા છે. કે રજસ અને તમસની પ્રધાનતા હોય ત્યારે માયા બંધન કરનારી છે. પોતાની પ્રકૃતિ બંધન કરનારી છે. એ માયા સાત્વિક બને, આપણી પ્રકૃતિ સાત્વિક બને ત્યારે એ જ મુક્ત કરનારી બને. એટલે બંધન કરવું એવો જેનો સ્વભાવ, જે સામાન્ય સ્વભાવ છે, એવી પ્રકૃતિને પણ મુક્ત કરનારી બનાવવી, એ જ ખરેખર જીવનની કુશળતા છે. એનું નામ જ ખરેખર યોગ છે. એ જ આધ્યાત્મિક સાધના છે. આ રીતે ભગવાને કર્મનું મહત્વ સમજાવ્યું. એ પણ કહ્યું કર્મ નહીં કરતો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે, અર્થાત શરીરનું સંચાલન શક્ય નહીં બને. હવે 152 પાન પર આગળ કહે છે, આ પ્રશ્ન કરવામાં આવ્યો, નનુ કર્મણા બધ્યતે જંતુ વિદ્યા છે વિમુચ્યતે. મહાભારતનું એક પ્રસિદ્ધ વાક્ય છે, કર્મણા બધ્યતે જંતુ. કર્મ જંતુ અર્થાત જીવ બંધાય છે. વિદ્યા છે વિમુચ્યતે, અને વિદ્યાથી જ્ઞાનથી મુક્ત થાય છે. ભલે જંતુ શબ્દ વાપરવામાં આવે, જંતુનો અર્થ જીવાત્મા, એ બધું મનુષ્યને જ લાગુ પડે છે. મનુષ્ય સિવાયના બીજા જીવોમાં તો કર્તૃત્વ બુદ્ધિ જ નથી, માટે એ કર્મ કરે છે એમાં જ ના કહેવાય. બીજા જીવો જે કરે એનાથી લોકો બંધાય પણ નહીં કે મુક્ત પણ ના થાય. એટલે મનુષ્ય માટે છે કે કર્મણા બધ્યતે જંતુ. સામાન્ય રીતે માન્યતા છે કે કર્મ તો બંધન કરનારું છે. કર્મ તો કર્મફળ ઉત્પન્ન કરે. એ કર્મફળ આપણને ગમે કે ના ગમે, ગમે તો આપણને આસક્તિ કે રાગ જન્મે, ન ગમે તો દ્વેષ જન્મે. આમ કર્મ પોતાનું અનુકૂળ કે પ્રતિકૂળ એ પ્રકારનું પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા આપણામાં રાગ અને દ્વેષ જન્મ આવે. એ રાગ હોય ઈચ્છા જન્મ આવે, જે અનુકૂળ છે એને પ્રાપ્ત કરવાની, જાળવી રાખવાની, પ્રાપ્ત કરવાની. દ્વેષ પણ ઈચ્છા જન્મ આવે, જે પ્રતિકૂળ છે એને ટાળવાની, દૂર કરવાની. રાગ દ્વેષ વાળી ઈચ્છાઓ જન્મ આવે, ઈચ્છા વાળી કર્મ જન્મ આવે, એ પાછું કર્મફળ જન્મ આવે, પછી રાગ દ્વેષ જન્મ આવે. આ રીતે સંસાર વૃક્ષના જે અવાંતરા મૂળ છે એ પછી એકદમ વિસ્તાર પામતા જાય છે. કે રાગ દ્વેષ વિદ્યા મૂળ તો ખરું જ, એમાંથી પછી આ રાગ દ્વેષના મૂળ વિસ્તાર પામતા જાય. અને આ રીતે આ કર્મ તો બંધન કરનારું છે. એ કર્મણામ બંધ હેતુત્વ સ્મરણાત. આ પ્રકારે આવું તો કહ્યું છે, કર્મ તો બંધન કરનારું છે. કથમ બંધકમ કર્મ કરતું શક્ય છે? ભગવાન આપ કહો છો નિયતમ કુરુ કર્મ, હે અર્જુન તું કર્મ કર. પરંતુ આ વાક્યમાં કહ્યું પ્રમાણે તો કર્મ બંધન કરનારું છે. તો હું કર્મ કેવી રીતે કરી શકું? બંધનાત્મક કર્મ કરવાથી મને શું લાભ થાય? તો ઉત્તર આપશે ના કામ્યસ્યૈવ કર્મણઃ બંધકત્વમ. એમ જયારે કહેવામાં આવ્યું કે કર્મ બંધન કરનારો છે, તે સમજ કામ્ય કર્મ બંધન કરનારો છે. ઈશ્વરાબુદ્ધ્યા ક્રિયમાણસ્ય, પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે તો એ બંધન કરનારું નથી, મુક્ત કરનારું છે. એટલે કામનાથી પ્રેરણા કર્મ કરવામાં આવે. નિષિદ્ધ કર્મ તો બરોબર છે, ખોટું કામ કરવા તો બંધન કરનારો હોય જ, પણ આપણે ધાર્મિક કર્મ પણ કરીએ, પરંતુ વ્યક્તિગત ઈચ્છાને પૂરી કરવા કરીએ તો એ કર્મ જરૂર બંધન કરનારો નીવડે. એ કર્મ બંધન કરનાર નથી, એ કામના બંધન કરનારી છે, સ્વાર્થ બંધન કરનારો છે.
કારણ કે આપણે આપણી વ્યક્તિગત સ્વાર્થથી પ્રેરણ કર્મ કર્યું હોય ત્યારે પછી કર્મનું ફળ આવે, પરિણામ આવે ત્યારે આપણે છાપ મારીએ અનુકૂળ ને પ્રતિકૂળ. અનુકૂળતા પ્રતિકૂળતા કારણ સ્વાર્થ માટે છે. જ્યાં સ્વાર્થ ન હોય તો અનુકૂળ પણ નથી. અને અનુકૂળતા અને પ્રતિકૂળતા આપણા વ્યક્તિગત ખરેખર તો દ્રષ્ટિબિંદુઓ છે. આપણે સામે અનુકૂળ કોને કહીએ? જે આપણા સ્વાર્થને અનુકૂળ હોય આપણે અનુકૂળ કહીએ, અને સ્વાર્થને પ્રતિકૂળ ને પ્રતિકૂળ કહીએ. અનુકૂળ પ્રતિકૂળ નામની વસ્તુઓ કે દુનિયામાં નથી, આપણું વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ છે. અર્થાત મને જ અનુકૂળ હોય તો તમને પ્રતિકૂળ હોઈ શકે, અને એથી ઉલટું તમને અનુકૂળ મને પ્રતિકૂળ હોઈ શકે. એટલે સ્વાર્થ બુદ્ધિથી જ્યારે કશીક વસ્તુને મૂલવામાં આવે ત્યારે અનુકૂળ પ્રતિકૂળ આ પ્રકારના આપણામાં ખ્યાલ જન્મે, નહીં ના જન્મે. એ કશું મેળવવાનું જ નથી કે ગુમાવવાનું પણ નથી. જેને મેળવવાનું છે એને મળે તો અનુકૂળ કહેવાય, ના મળે તો પ્રતિકૂળ કહેવાય. મેળવવાનું અનુકૂળ કહેવાય, ગુમાવવાનું પ્રતિકૂળ કહેવાય. પણ કર્મ કરવા દ્વારા જેને વ્યક્તિગત કશું મેળવવાનું પણ નથી અને ગુમાવવાનું પણ નથી. અર્થાત કર્મ જે કંઈ ફળ મળે એ સ્વીકાર્ય છે. મને તો આટલું જોઈએ કે મારા કર્મથી ઈશ્વર પ્રસન્ન થયા બસ એ મેળવવાનું છે. મારે તો સેવક જે હોય ને એની ખરેખર તો સેવક જે હોય એની કૃતાર્થતા ક્યાં છે? જે સેવ્ય છે, સ્વામી છે, એ પ્રસન્ન થયા બસ એમાં જ એની બધી કૃતાર્થતા છે ને, એમાં સફળતા છે. સાચો સેવક. આપણા જેવો સેવક હતો કે આ સ્વામીને ખુશ કરવા શું આપશે? અર્થાત એ દ્વારા પણ સ્વામીને ખુશ કરવા દ્વારા પણ વળી પાછું આપણે બીજી ગણતરી કરતા હોય એ તો નિરાશ થઈ કે આ તો આટલું જ કર્યું સ્વામીજી, મેં આટલું બધું કર્યું પણ આટલું જ આપ્યું તો બરાબર છે. એટલે કંઈક વ્યક્તિગત લાભ મેળવવાની નું પ્રયોજન હોય તો નિરાશા જન્મે. પણ સેવાની ભાવની કર્મ કરવામાં આવે, જેની સેવા કરવામાં ખુશ થયા એ જ જો મારી ઈચ્છા હોય, એ જ મારું પરિણામ હોય, એ જ મારું પ્રયોજન હોય તો પછી સામાન્ય સ્વામીઓ ખુશ થાય કે ના આપણે ખબર નથી. ભગવાન તો ખુશ થાય. ભગવાન એવું છે ને કે ભાવનાથી ખુશ થનારો છે. એને કશું જોઈતું નથી હોતું. એટલા માટે ગમે તેવો સેવક હોય, પછી કોઈ વ્યાદ અને ગીત અને ગજાદી ખલતા ગમે તે હોય, આ બધા એના સેવક હોય, સેવાથી પ્રસન્ન છે. ભગવાનને કંઈ જોઈતું ન હોવાને કારણે માત્ર ભક્તના ભાવથી જ પ્રસન્ન થાય. એટલે ભગવાન જેવા સ્વામીને ખુશ કરવાની પ્રક્રિયામાં કદાચ ખરું ખોટું થઈ પણ જાય, આપણાથી ભૂલ થાય તો ભગવાન નાખુશ થવાનું નથી કે એને માત્ર આપણી કઈ ભાવના છે એ જ પ્રસન્ન કરનારી છે. આપણે એને શું આપ્યું ને શું ના આપ્યું એને પ્રસન્ન કરનારું નથી. શ્લોક છે વ્યાદસ્ય આચરણ, વ્યાદનું વળી શું આચરણ હતું, ઉગ્રસનની વળી શું પૌરુષ હતું વગેરે, સુદામાની પાસે શું ધન હતું. ટૂંકમાં છતાં ભગવાન ખુશ થાય ને આ બધાથી, માત્ર ભાવનાથી ખુશ થયા છે. એટલે એ રીતે ઈશ્વરને ખુશ કરવો સહેલો છે, બીજા બધાને ખુશ કરવા અઘરા છે. સંસારી લોકોને ખુશ કરવા અઘરા છે. એ બહુ ગડબડ હોય બધી. સંસાર કોને કહેવાય? અને સીધું સીધું હોય જ નહીં, બહુ ગૂંચવાડા બધા હોય. સમજો કોમ્પ્લેક્સ આપણું વ્યક્તિ કયું છે, કોમ્પ્લેક્સ અત્યંત ગૂંચવાડા ભરેલો હોય છે. ટૂંકમાં ક્યારે કયા પ્રકારનું રિએક્શન આવે, કયા પ્રકારનો પ્રતિભાવ આવે કંઈ કહેવાય જ નહીં. બધું સારું કરે એકદમ સુઈ થઈ જાય, ભગવાન જાણે, કંઈ કહેવાય નહીં. એટલે આપણે લોકલ સ્વામી તો બરાબર પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ એને ના નથી. ઈશ્વર બી જે સ્વામી છે એને પ્રસન્ન કરવો સારો એ રીતે છે કે એને ભાવનાથી જ પ્રસન્નતા છે. એનો છે નહીં કે આપણે કરવામાં ધ્યાન ના રાખવું જોઈએ.
ભગવાનનું જ જેમ તેમ આપણે ચાલે એવું નથી. તમે ભાવનામાં કચાશ છે. આપણે કર્મ કાળજી ચીવટથી ના કરીએ, જેમને પતાવી નાખીએ એનો થઈ થયો કે આપણી ભાવના શુદ્ધ નથી. કાંઈ ચીવટથી કર્મ કરીએ તો જ પ્રસન્ન થાય ને કોઈ. એટલે સેવક છે એ તો ચીવટથી કર્મ કરવાનો જ. પોતાની શ્રેષ્ઠ જે શક્તિઓ છે એ લગાડીને કર્મ કરવાનો. અને એ ભાવનાથી ઈશ્વર નામનો સેવક છે તો એ માત્રથી પ્રસન્ન છે કે મારો ભક્ત છે એ મને સમર્પિત છે. એટલે કામ્ય સેવ કર્મણ બંધકત્વમ. આ કામ્ય કર્મ છે અર્થાત સ્વાર્થથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે એ કર્મ બંધન એટલે સ્વાર્થ બંધન કરનારો છે. ભલે કર્મને બંધન કરનાર કહેવામાં આવે પણ કર્મ બંધન પણ નથી કરતું, કર્મ મુક્ત પણ નથી કરતું. સ્વાર્થ બંધન કરે છે, નિસ્વાર્થતા મુક્ત કરે છે. એ નિસ્વાર્થનો અર્થ ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવામાં આવે કે આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ. એ વાત કહે છે પછીના શ્લોકમાં, 9મા શ્લોકમાં કહે છે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર કર્મ લોકોયમ કર્મબંધન. યજ્ઞ સિવાયનું કર્મ. યજ્ઞ હોય વિષ્ણુ. આવું વેદનું વાક્ય છે યજ્ઞ હોય વિષ્ણુ. કે ભગવાનનો એક અવતાર યજ્ઞ પુરુષ તરીકે થયેલો ને. વરાહ અવતાર ભગવાનનો યજ્ઞ પુરુષનો અવતાર છે. વરાહના ભિન્ન ભિન્ન અંગોને યજ્ઞના ભિન્ન ભિન્ન અંગો સાથે સરખાવવામાં આવે છે. એટલે ભગવાન જયારે વરાહ રૂપે અવતાર્યા ત્યારે યજ્ઞ પુરુષ રૂપે અવતાર્યા. એટલે કહ્યું યજ્ઞ હોય વિષ્ણુ. યજ્ઞ એટલે જ વિષ્ણુ. એટલે ભગવાને આ શ્લોકમાં યજ્ઞ માટે થતું કર્મ કહ્યું. યજ્ઞ એટલે વિષ્ણુ સમજવાનું, વિષ્ણુ એટલે પરમાત્મા સમજવાનું, ભગવાન સમજવાનું, જે આપણો ઈષ્ટ દેવતા હોય સમજવાનું. યજ્ઞસ્ય શ્રી વિષ્ણુ પરમેશ્વરસ્ય અર્થમ સંતુષ્ટિ નિમિત્તમ. યજ્ઞાર્થમ યજ્ઞને અર્થે, પરમેશ્વરને અર્થે, ઈશ્વરને અર્થે એટલે કે ઈશ્વરને સંતુષ્ટ કરવા માટે યજ્ઞાર્થ કર્મ એટલે કે ભગવાનને ખુશ કરવા માટે. યત કર્મ યજ્ઞાર્થમ ઉચ્યતે. તો યજ્ઞાર્થ ભગવાન શબ્દ વાપરે છે. યજ્ઞાર્થમ કર્મ યજ્ઞને અર્થે, યજ્ઞના પ્રયોજનથી. યજ્ઞને અર્થાત ઈશ્વરને ખુશ કરવાના પ્રયોજનથી કરવાનું જે થતું કર્મ છે એને યજ્ઞાર્થ કર્મ કહેવાય. તો યજ્ઞાર્થાત એવા યજ્ઞાર્થ કર્મ કરતા અર્થાત ઈશ્વરાત્મ બુદ્ધિ થયેલા કર્મ કરતા. અન્યત્ર એટલે બીજું આમ નિષ્કામ ભાવે થયેલા કર્મ કરતા બીજું કર્મ એટલે કયું? સકામ કર્મ, સ્વાર્થ પ્રેરિત કર્મ. લોકોયમ કર્મ બંધન. જો ભગવાન અહીંયા આગળ બધા શ્લોકો સમજાવે છે. આગળ ભલે એવી માન્યતા હોય કે કર્મથી મનુષ્ય બંધાય. ભગવાન કયા કર્મથી બંધાય છે? ભગવાન પોતે કર્મ બંધન, એ કર્મ જ બંધન કરવાનું નીવડે. કયું કર્મ? યજ્ઞની ભાવનાથી થયેલી ભાવના સિવાયની ભાવના છે. અર્થાત નિષ્કામ ભાવના સિવાયની ભાવના એટલે શું છે? સકામ ભાવના, સ્વાર્થ પ્રેરિત છે કર્મ. એ સ્વાર્થ છે ને એ બંધન કરનારો છે. કર્મ એવ બંધનમ જન્માદે નિબંધનમ હેતુ. કર્મ જ ખરેખર તો ફરી જન્મ આપનારો હેતુ. આપણે વાત કરીએ ને હમણાં, સ્વાર્થ પ્રેરિત કર્મ હોય, રાગ દ્વેષ જન્માવે, ઈચ્છાઓ જન્માવે, કર્મ જન્માવે અને તેથી કર્મ ફળ ભોગવવાનો વળી બીજો જન્મ લેવો પડે. આમ સ્વાર્થ પ્રેરિત કર્મ છે
એ જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખવાના કારણે એને બંધનાત્મક કર્મ કહ્યું. વિધ અકર્ણેન વા કામ્યેન નિષિદ્ધેન વા ક્રોધેન કર્મણા નરો બંધવાન ભવતી. અહીં કહે છે કે આ ત્રણ રીતે મનુષ્ય બંધનવાન બને છે, એટલે કે બંધાય છે. વિધ અકર્ણેન, જે કરવું જોઈએ આપણે જાણી જોઈને કરતા નથી. મને ખબર છે કે આ કરવી મારી ફરજ છે, મારે કરવું જોઈએ, નથી કરતો, એ આપણે બંધન કરનારું એવડે. નિષિદ્ધ કર્મના, જે ન કરવા યોગ્ય કર્મ, જે કરવા યોગ્ય ન કરવું, ન કરવા યોગ્ય કર્મ કરવું, કરવાનું છે અથવા તો જે કરવાની મારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે એ ન કરવું, જે મારે ન કરવું જોઈએ નિષિદ્ધ કર્મ કરવું, તો મનુષ્ય બંધનવાન ભવતી, એટલે તો કે બંધવાન ભવતી. તો એ પ્રકારનું કર્મ બંધન, એટલે એ પ્રકારની વૃત્તિ બંધન કરનારી છે. નિષિદ્ધ કર્મ જાણે છે કે આ ખોટું કામ છે. શાસ્ત્ર શાનો નિષેધ કરે? જગતના કાયદા, આપણને શાસ્ત્ર કયા પ્રકારના કર્મ વિધાન કરે? જગતનો કાયદો છે એને કાયદાને અનુસરનારો જે કર્મ હોય એ કર્મ આપણને કહે. જગતના કાયદાની વિરુદ્ધનું કર્મ હોય એ કર્મથી આપણે એ કર્મ ન કરવાનું કે. વિધિ અને નિષેધ શાસ્ત્રમાં આ કરો, આ ના કરો. શું કરો? જે જગતના કાયદાને અનુરૂપ છે. શું ના કરો? જે જગતના કાયદાને વિરુદ્ધ છે. મને કેમ ખબર પડે સ્વામીજી કે હું જે કર્મ કરવા જઈ રહ્યો છું એ સાચું કે નહીં ખબર કેમ પડે? આપણે સ્વામીજી કહે કે ભગવાને દરેકના પ્રકારે કોમન સેન્સ ધર્મ, ટૂંકમાં ધર્મ કોને કહેવાય એની એક સૂઝ આપીને જ મોકલાય છે કે જે વસ્તુ મને પ્રતિકૂળ છે એ બીજાને પણ પ્રતિકૂળ છે. જેમ અનુકૂળ મને ગમે તેમ બીજાને એમને અનુકૂળ હોય ગમે. જે મને જે પ્રતિકૂળ હોય મને ના ગમે તેમ બીજાને જે પ્રતિકૂળ બીજાને ના ગમે. આ સૂઝ આપીને મોકલાય છે. અને જે રીતે હું બીજા પાસે અપેક્ષા રાખું કે બીજા મને અનુકૂળ બનીને રહેવું જોઈએ, મને પ્રતિકૂળ ના બનવું જોઈએ. હું જાણું છું કે બીજા મારી પાસે અપેક્ષા રાખે છે કે મારે એમને અનુકૂળ બની રહેવું જોઈએ, એમને પ્રતિકૂળ આચરણ ના કરવું જોઈએ. હું જાણું છું. હું જાણવા છતાંય પ્રતિકૂળ આચરણ કરું, એમણે તો ખોટું કર્યું. આ નિયમ છે, મૂળ નિયમ કે જેમ મને પ્રતિકૂળ હોય બીજાને પ્રેમ નથી કરતા, જેમ મને પ્રતિકૂળ વસ્તુ ના ગમે તેમ એને પ્રતિકૂળ એને ના ગમે. એને શું પ્રતિકૂળ એ નક્કી કરે. મને અનુકૂળ જેમ ગમે એમ એને અનુકૂળ એને ગમે. એટલે મને અનુકૂળ છે એટલે હું કરું એવું નહીં. મન ભાવે છે હું એવું નથી ભાઈ, એને ના ભાવે એટલે મને તો ભાજી જ ભાવ્યા કરતી હોય. તારો ના ભાવતી હોય એટલે ટૂંકમાં પૂછવાનું તને શું ભાવે છે. એટલે જેમ મને અનુકૂળ વસ્તુ મને ગમે તેમ એને અનુકૂળ વસ્તુ એને ગમે. અર્થાત મારે એને અનુકૂળ હોય કરવું જોઈએ અને એને પ્રતિકૂળ ના કરવું જોઈએ. મને શું ખબર પડે? મને ગમે છે મેં તો કર્યું, મને એવું ગમે છે એ તને ગમતું છે એવું કોણે કહ્યું? ઘણા લોકો આવી જાતનો જવાબ આપે, ઉડાવો જવાબ આપે. મને શું ખબર પડે તને શું ગમે? ના તો ખબર તો જાણી લો ભાઈ, ખબર ના પડતી હોય એવું સમય તમે ના ખાવા આવું તને પૂછ્યું જોઈએ ને પહેલા. પછી એમ કે ઓ તમે કાદા લસણ નથી ખાતા? તમે શું ઊંઘો છો ભાઈ? એટલે ટૂંકમાં અથવા તમને આવું ના ભાવે એમ ના ભાઈ અમે તો આવું કરીએ છીએ, તમે તો કરતા હશો. એટલે લોકોની બેદરકારી એવી હોય છે કે ટૂંકમાં આપણે ચીવટથી કરવું હોય તો પછી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે ને. શું ભાવે છે, શું નહીં ભાવતું, એમની પ્રકૃતિ શું અનુકૂળ છે, શું અનુકૂળ નથી, વગેરે વગેરે. આ તો ખાલી આ સ્વામીજીની વાત કરું છું. પણ એટલે ભગવાનને કે દુનિયાને કે બીજાને આમ કશું કરતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ કે જો કરવા જઈ રહ્યો છું એની સામેના પર શું અસર થશે. હું જે બોલવા જઈ રહ્યો છું એનાથી સામેના લાગણી ધોવાશે કે નહીં ધોવાય, શું થશે? મેં તો સાચું હતું એ કહ્યું ભાઈ. અરે સાચું તો એટલે શું થઈ ગયું? તું સાચું બોલે એને કારણે બીજાની લાગણી દુભાવે છે, ઉદ્વેગ ઉત્પન્ન કરે છે, એ વાત બરોબર નથી. એ તો હિંસા છે.
તો એને સત્ય કહેવાય. હિંસા વગરનું હોય એને સત્ય કહેવાય. એટલે સત્યજી ગાંધી અહિંસા મૂકી. સત્યનું આચરણ કરવું કઈ રીતે કરવું જોઈએ? અહિંસક રીતે કરવું જોઈએ. સત્યાગ્રહ કરવો જોઈએ કઈ રીતે? અહિંસક રીતે. અમે સત્યનો આગ્રહ કરીએ એમ કરીને પેલા પર હુમલો કરીએ, આક્રમણ કરીએ, નુકસાન, એવું નહીં. અહિંસક રીતે. એટલે ટૂંકમાં આવું આપણે જાણતા હોય છતાંય પણ એટલે કશું બી કરવામાં ખૂબ કાળજીની જરૂર પડતી હોય છે. કોઈ વાક્ય બોલવામાં કાળજીની જરૂર પડે. આમ કોઈ સમય જોવામાં આંખો ઊંચી તોય બધી વસ્તુની અસર થતી હોય છે. તો કઈ રીતે જોયું ને કઈ રીતે આમ બોલ્યા ને શું કઈ જાતનો કટાક્ષ કર્યો તો તમારા મોં કયા ભાવ આવ્યા, ભાઈ બોડી લેંગ્વેજ કેવી છે એવી વાત છે. બોડી લેંગ્વેજ તમારા શરીર દ્વારા કેવા તમે હાવભાવ કરો છો, એ દ્વારા તમે શું પહોંચાડો છો, આ બધું વ્યવહારમાં આવી જાય. આ બધામાં સાવધાની હોવી જોઈએ. એ ન હોવી આપણી બેદરકારી બતાવે છે. એનો અર્થ એ તો કર્મને ચીવટથી કરવાની આપણો દરકાર નથી. એનો અર્થ એવો થયો એટલે આપણામાં એ પ્રકારની સેન્સિટિવિટી ઓછી છે. આપણામાં સંવેદનશીલતા ઓછી છે. બીજાની જરૂરિયાતો છે, બીજાની લાગણીઓ છે, સમજવું, એને ધ્યાનમાં રાખીને વર્તવું, આ બધી આવશ્યકતાઓ છે. કર્મ એટલે એક એક વ્યવહારને કર્મ કહેવાય. પ્રત્યેક ક્ષણે કશું કર્મ કરતા જ હોય છે. આપણે શરીરથી કરીએ, વાણીથી કરીએ, મનથી કરીએ. એ માનસિક કરવામાં કયા પ્રકારની વૃત્તિઓ, ભાવનાઓનું સેવન કરવું છે બધું અંદર એ પણ અગત્યનું છે. એટલે આ પ્રકારે જે જગતના કાયદાને અનુરૂપ નથી, જગતના કાયદા વિરુદ્ધનું કર્મ છે બંધન કરનાર, એ વૃત્તિ જે છે કાયદાનો ભંગ કરવાની વૃત્તિ બંધન કરનારી છે. તત્કર્મ યદ યદ બંધાય, પણ એને જ કર્મ કહેવું જોઈએ જે બંધન કરનાર ના હોય. એ જ કર્મ કહેવાય. એ જ જોઈએ તો ઈશ્વર આરાત્મકમ એવ કર્મ અબંધકમ. એટલે દુનિયામાં ઈશ્વરની આરાધનાને ની ભાવનાથી થતું કર્મ છે એ બંધન મુક્ત કરનારું કર્મ છે. ઈશ્વરની આરાધનાની ભાવનાથી પ્રેરાઈને થતું કર્મ આપણને બંધનમાંથી મુક્ત કરનારો છે. એ સિવાયનું કર્મ છે. એટલે જીવનમાં આપણને આરાધના માટેના આ બે આપણી પાસે વેદી છે. એક તો આપણું કર્મ ઈશ્વરની આરાધના બને, અથવા આપણું કર્મ અહંકારની આરાધના બને. ટૂંકમાં મારા રાગ દ્વેષને સંતોષ મળે કર્મ થાય. અહંકારની આરાધના કહેવાય, સ્વાર્થ કહેવાય, રાગ દ્વેષથી પ્રેરેલું કર્મ કહેવાય. એ બધું બંધન કરનારું નીવડે. કે અહંકાર તો સ્વાર્થી છે, બિચારો ભયભીત છે. અહંકાર કેવો છે ને, અહંકારમાં બહુ સલામતી બહુ છે. એટલે એને હંમેશા બધું રક્ષણ કરવાની બહુ જરૂર લાગતી હોય છે. અને એટલા માટે ઘણી બધું કરી બેસતો હોય છે જે કદાચ બીજા નુકસાન કરનાર નીવડે. અહંકાર કહો, રાગ દ્વેષ કહો, સ્વાર્થ કહો, જેમ પૂછતા જઈએ તેમ વધારે માંગતું જાય. તો એટલે આપણે ધીમે 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 એને ક્ષીણ કરવું જ રહ્યું. પ્રયત્નપૂર્વક એને પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવે. કર્મ કરવા પ્રારંભ કરીએ એટલે આપણું મન હંમેશા ઈચ્છે કે મને એમાંથી શું મળશે. અને ત્યારે આપણે અહંકારને પોષવા મળે નહીં, ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરું છું. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચાર. હે કૌંતેય, તદર્થમ કર્મ કર, એટલે કે ઈશ્વર પ્રીત્યર્થમ, ઈશ્વરની પ્રીતિ માટે કર્મ કર. પછી કેવી રીતે? મુક્ત સંગ ફલાભિસંધિરહિતો ભૂત્વા. કર્મ કરતી વખતે વ્યક્તિગત વળતરની ગણતરી વગર આ કર્મ સારું છે, યોગ્ય છે, કરવું જોઈએ માટે કરું છું. આ કર્મથી મને વ્યક્તિગત લાભ થશે માટે કરું છું નહીં, પણ આ કર્મ મારે કરવું યોગ્ય છે. મારા મોભાને છાજે એવું છે. આપણે વાત કરીએ ને કે જીવનમાં દરેકને સ્થાન છે.
એક મોભો છે, એક ગૌરવ છે. જીવનમાં દરેક જીવાત્માનું ગૌરવ છે. કીડીનું પણ ગૌરવ, બધાનું ગૌરવ છે. ભગવાને એમને એ વસ્તુ કરવાનું મોકલાય ત્યાં આગળ. આપણે ગમે કે ના ગમે જુદી વાત છે, તેવું આપણું પણ એક ગૌરવ છે. આમ પોતાનું ગૌરવ સમજવું, જાળવવું અને એને અનુસરીને કર્મ કરવું. એટલે કે ટૂંકમાં જે આપણા ગૌરવ ન થાય, આપણે ન થાય. હું પિતા છું, મારાથી આમ ન થાય. હું માતા છું, મારાથી આમ ન થાય, આમ જ થાય વગેરે. એટલે મુક્ત સંગ ફરા, ટૂંકમાં કર્મ કરવામાં પણ કોઈ સ્વાર્થની ગણતરી ના હોવી જોઈએ. આ બધું અઘરું છે. આ બધા વ્યાખ્યાઓ સરળ છે બધી, પણ આ બધી વસ્તુ આપણી પાસે સાવધાનીની અપેક્ષા રાખે છે. આપણે સતત આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા હોય તો આપણે ખબર પડે કે આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિઓના ભાવનાઓ રહે છે, તો આપણે ખબર પડે. તો એને કેમ સુધારવી એ ખબર પડે ને. આપણામાં ક્યારે પણ એક નકારાત્મક વૃત્તિ જન્મે ત્યારે આપણે ત્યાં પ્રયત્નપૂર્વક એક સકારાત્મક વૃત્તિ સ્થાપવી જોઈએ. આ પ્રયત્ન સતત થવો જોઈએ. આપણા મનનું સતત નિરીક્ષણ થવું જોઈએ. આપણા મનમાં જનોની ભાવનાઓ નિરીક્ષણ થવું જોઈએ. અને જ્યારે પણ આપણને લાગે કે આપણી વૃત્તિ કહો, ભાવના કહો, ઈરાદો કહો યોગ્ય નથી, એ આ જગતના કાયદાને અનુરૂપ નથી, ભગવાનના ઉપદેશના અનુરૂપ નથી, ત્યારે તરત ત્યાં જે યોગ્ય ઈરાદો હોય, ભાવના હોય, વૃત્તિઓ એ સ્થાપિત કરવી એ આપણું કામ છે. નામ પુરુષાર્થ, એનું નામ યોગ. યોગ એટલે સતત આપણા મનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન. આપણા મનમાં કહો, સ્વભાવમાં કહો, પ્રકૃતિમાં પરિવર્તન લાવવું, આ યોગનું એ પ્રયોજન છે. અને અંતઃકરણ શુદ્ધિ, કે મન આ પ્રકારની બધી નકારાત્મક સ્વાર્થી વૃત્તિઓથી મુક્ત થતું જાય, એનું નામ જ અંતઃકરણ શુદ્ધિ. એમને ના થાય, આપણે કરીએ તો થાય. કચરો છે ને જાતે જવાનું, વાળીશું તો જ જશે. કચરાનો સ્વભાવ જ છે, ન વાળીએ તો બધવા જ માળવાનો. એટલે રોજ ઝાડવું પડે. અંતે તો એ ન જાળીએ તો બધે જ વધ્યા. તેવી રીતે મન એવું જ છે. એટલે રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે કે ભાઈ તાંબાનો લોટો એને રોજ માંજવો પડે, નહીં તો એના પર ડાઘ લાગી જ જાય. હવા પેલો પ્રાણવાયુ છે એની સાથે એના સંપર્કથી એના પર ડાઘ લાગી જ જાય. રોજ સાફ કરવો પડે. આપણું મન છે ને રોજ માંજવું પડે. હવે આ કઈ શેનાથી માંજવાનું? કઈ આમલીથી? પ્રતિપક્ષ ભાવનાથી. તેને તુષ્ટ ઈશ્વર પ્રસાદાત શુદ્ધાત્મા સન જ્ઞાનમ પ્રાપ્ય મુક્તો ભવિષ્યસી ઇત્યર્થ. હે અર્જુન, તો કર્મફળ જેવી વસ્તુનો ભોગ આપીશ ને તો બહુ મહાન વસ્તુ મળે છે તારે. આપણા સ્વાર્થનો સતત ભોગ આપી તો મળે શું સ્વામીજી? તેને તુષ્ટ ઈશ્વર પ્રસાદાત, તારા કર્મથી ઈશ્વર તુષ્ટ થશે, સંતુષ્ટ થશે, મળે પ્રસન્ન થશે. પ્રસન્નતાથી જ્ઞાનમ પ્રાપ્ય, તો જ્ઞાન મળે ભગવાનની ઈચ્છાથી મળે, ભગવાનના અનુગ્રહથી મળે. એ જીવનમાં ઈશ્વરને અનુકૂળ બનાવવો. ભગવાનને થાય કે આનું આપણે કામ કરવું જોઈએ. તે સામે અનુકંપાર્થમ, ભગવાન કે 10મા અધ્યાયમાં કે આવા મારા ભક્તો પ્રત્યે અનુકંપાથી પ્રેરાય ને હું એમનું અજ્ઞાન દૂર કરું છું. એટલે આ ભક્તિનો માર્ગ છે. આજે વર્ણન થઈ રહ્યું છે શેનું વર્ણન છે? ભક્તિનું વર્ણન છે. ભક્ત હંમેશા ઈશ્વરના અનુગ્રહ પર આધારિત છે. ભગવાન બધું કરશે, મારે માત્ર ભગવાનને ખુશ કર્યું એટલું મારું કામ, બાકી કામ ભગવાન કરે. તો કર્મયોગ એ ભક્તિનો માર્ગ છે. ભગવાનને ખુશ કરવા માટે કર્મ કર. તુષ્ટ ઈશ્વર પ્રસાદાત, તુષ્ટ એટલે પ્રસન્ન થયેલો ઈશ્વર છે ને એના પ્રસાદથી, અનુગ્રહથી, કૃપાથી શુદ્ધાત્મા સન્ન, તું શુદ્ધાત્મા બનીશ તો અંતઃકરણ શુદ્ધ બને છે. તારા રાગદ્વેષ દૂર થશે, મનની અશુદ્ધિઓ દૂર થશે. જ્ઞાનમ પ્રાપ્ય, અને એ દ્વારા તું જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બનીશ. આ કર્મ મોક્ષનું સાધન બને.
જો કર્મને યોગ્ય ભાવનાથી કરવામાં આવે. આમ 3 વસ્તુ કઈ. પૂર્વ નૈષ્કર્મ સિદ્ધે, મિથ્યાચાર તો નિવૃત્તે, શરીર યાત્રા સિદ્ધ અવશ્યમ કર્મ કર્તવ્ય ઉક્ત્વા. ભગવાન આટલી વાત કરી. ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુદે. હે અર્જુન, કર્મનું આચરણ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ પ્રાપ્ત ન કરે, અર્થાત કર્મના આચરણથી નૈષ્કર્મ પ્રાપ્ત કરે. મિથ્યાચાર સૂચ્યતે. બહારથી કર્મ ન કરવાનો દંભ કરતો હોય અને અંદરથી મનમાં અનેક પ્રકારના મનોરથો કરતો હોય એને આપણે શું કહ્યું? મિથ્યાચાર, દંભ કહેવામાં આવ્યો. તો દંભની નિવૃત્તિ માટે અંદર છે, અંદર જે વિચારો છે તો એને વ્યક્ત કરો કર્મ દ્વારા, સત્કર્મ દ્વારા. શરીર યાત્રા સિદ્ધે, શરીર યાત્રા વિશે છે તે ન પ્રસિદ્ધે અકર્મણ. હે અર્જુન, તું નિષ્ક્રિય રહીશ તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. આમ 3 વસ્તુ કઈ. કર્મ કર્તવ્યમ. તું કર્મ કેમ કરવું જોઈએ? મને 3 કારણ ભગવાન આપ્યા. 4થા શ્લોકમાં આપ્યું કે નિષ્કર્મ સિદ્ધિ માટે કર્મ કરવું જોઈએ. 6થા શ્લોકમાં કહ્યું કે મિથ્યાચારની નિવૃત્તિ માટે કર્મ કરવું જોઈએ. પછી 8મા શ્લોકમાં કહ્યું કે શરીર યાત્રાની સિદ્ધિ માટે કર્મ કરવું જોઈએ. હવે કહે છે ટીકાકાર, ધર્મજ્ઞ સમય પ્રમાણમેથી સૂત્રોક્ત રીત્યા. ધર્મજ્ઞ સમય એટલે સિદ્ધાંત. આ ધર્મની જાણકાર છે ને એનું સિદ્ધાંત પ્રમાણ છે. એટલે બધા મહાપુરુષે ઘણો બધો વિચાર કર્યો છે આપણે વ્યવહાર કેમ કરવો જોઈએ. ટૂંકમાં આપણો પ્રશ્ન થાય અમુક સ્થિતિની અંદર કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કરવું જોઈએ, ના કરવું જોઈએ, શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ. આ પ્રકારના પ્રશ્નો આપણા મનમાં ઉત્પન્ન થાય. આપણી પાસે એનો ઉત્તર ના હોય તો આપણે શું કરીએ? ધર્મજ્ઞ સમય, ધર્મના જાણકારો છે એ લોકોનો શું સિદ્ધાંત છે, એ લોકો શું કરે છે આમાં, એ પ્રમાણ. તો આપણે ધારો કે શાસ્ત્ર ના હોય અને બીજું આપણે વસ્તુ કહીએ એ પ્રકારનો ધારો કે જાણવાનું પણ બીજું પણ જાણવાનું બીજું પણ સ્થાન ના હોય તો આપણે જે લોકો ધર્મજ્ઞ છે, એનું આચરણ કરનારા છે, એ લોકોનો એ પ્રમાણે કર્મ કરવું અથવા એમના સિદ્ધાંતથી કર્મ કરવું, એમની સલાહથી કર્મ કરવું. અથવા એ રીતે કર્મ વિચિકિત્સાવા વૃત્ત વિચિકિત્સાવા સ્યાત. તૈત્રીય ઉપનિષદ કહે કે તને વ્યવહારની અંદર આ કર્મ કેમ કરવું એ વિશે સંશય જન્મે, અથવા કેમ વ્યવહાર કરો એ વિશે સંશય જન્મે. લગ્નમાં આમ શું કરવું, પેલા એવા બધા વ્યવહારમાં શું કરવું, ક્યાં કર્મ કેમ કરવું, યજ્ઞ વગેરે કર્મ કેમ કરવું. એ તત્ર બ્રાહ્મણા સમર્ષિણ યુક્તા આયુક્તા. તો એવા બ્રાહ્મણો હોય જે વિચારશીલ હોય, જે નિષ્કામ હોય, જે કરુણામય હોય, એવા પાસે જવું અને એમને પૂછવું. એટલે આ રીતે જે ધર્મના જાણકારો છે, નિષ્કામ છે, એ લોકોનો સિદ્ધાંત છે ને એ પણ પ્રમાણ બની જાય. ક્યારેક આપણે સીધું શાસ્ત્રમાંથી વાક્ય ના મળે કે શું કરું શું ના કરું, તો આ મહાપુરુષો જે છે કે ધર્મજ્ઞ છે ને એમના વાક્ય હોય, એમની સલાહ હોય પણ પ્રમાણ બની જાય. એટલે ભગવાન પછી 2 શ્લોકમાં ધર્મજ્ઞ છે ને એની વાત કરે છે. ધર્મજ્ઞ બ્રહ્મણા પ્રોક્ત. ધર્મજ્ઞ તમા બ્રહ્માજી છે ને એ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ છે. બ્રહ્માજી તો કેવાય છે સર્વજ્ઞ છે ને, એના 4 મુખ છે, એ 4 વેદ છે, એટલે બ્રહ્માજી કેવા સર્વજ્ઞ છે. ધર્મનું તત્વ જાણનારા છે ને, ધર્મનું તત્વ જાણનારામાં શ્રેષ્ઠ છે બ્રહ્માજી. એટલે બ્રહ્માજીનો સિદ્ધાંતો અને એ પણ આપણા પ્રમાણ બની જાય. બ્રહ્મણા પ્રોક્ત પ્રામાણિકો એમ પરમો ધર્મ. ભગવાન કહે અર્જુન હું માત્ર કહું છું એમ નથી, આ ધર્મને જાણનારામાં શ્રેષ્ઠ બ્રહ્માજી છે એ બ્રહ્માજીએ કહેલું છે.
અને માટે આ યજ્ઞ છે એ પ્રામાણિક એટલે કે પ્રમાણને અનુસરીને થયેલું છે. મુમુક્ષુણામ અવશ્યમ કર્તવ્ય. બ્રહ્માજીએ કહ્યું છે માટે પણ મુમુક્ષુએ આ યજ્ઞની ભાવથી અવશ્ય કર્મ કરવું જોઈએ. શેના માટે? ઇન્દ્રાદિ દેવતા પ્રસાદ સિદ્ધે. ઇન્દ્ર વગેરે દેવતાઓનો પ્રસાદ એટલે કે અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે. તો આગળ ઈશ્વર અનુગ્રહની વાત થઈ. હવે ઇન્દ્ર વગેરે દેવતાના અનુગ્રહની વાત થાય છે. જુદા નથી. ઈશ્વર પોતે જ વાસ્તવમાં આ દેવતાના રૂપમાં પ્રગટ થયેલો છે. આપણે એમ કહીએ એકમ સદ વિપ્રાહ બહુધા વદંતી. પરમાત્મા એક જ છે, પણ ક્યારેક એને ઇન્દ્ર નામે ઓળખવામાં આવે, ક્યારેક વરુણ નામે ઓળખવામાં આવે, કહેવામાં આવે, ક્યારેક અગ્નિ કહેવામાં આવે, કે એમ ભિન્ન ભિન્ન દેવતા હોય, યમ હોય, વરુણ હોય. આ બધા નામ કોના છે? એક જ ભગવાનના છે. એ ભગવાનને આટલા નામ કેમ પ્રાપ્ત થયા? એને ઇન્દ્ર કહેવામાં આવે, એને મિત્ર કહેવામાં આવે, એને અગ્નિ કહેવામાં આવે, એને યમ કહેવામાં આવે. એવું કેમ? કે ભગવાન આ સમગ્ર જગતનું સંચાલન કરતા હોય છે. એ માટે એને અનેક પ્રકારના કર્મ કરવા પડે. એટલે ભગવાન પછી જ્યારે બળનું કામ કરવાનું હોય ઇન્દ્ર બની જાય, એ જ અગ્નિ બની જાય, એ જ વરુણ બની જાય, એ યમ બની જાય. ટૂંકમાં જગતની અંદર છે ને જગતનું સંચાલન કરવા કેટલી વસ્તુ કરવી પડે ને. એ દરેક માટે જુદા અધિકારીઓ હોય એમ કહેવાય. આ દેવતાને આપણે અધિકારીઓ કહી શકીએ. ડિપાર્ટમેન્ટ હેડ્સ, બધા જુદા જુદા વિભાગ હોય ને એના વડાઓ જાણે કે હોય. આ બધા દેવતાઓ. તો ઇન્દ્ર છે, વરુણ છે, યમ છે, આ બધા કહેવાય દેવતાઓ. ટૂંકમાં જાણે કે એક રીતે જોઈએ તો ઈશ્વરના પ્રતિનિધિ કહેવાય. બીજું જોઈએ તો એ રૂપમાં ઈશ્વર જ કહેવાય. ઈશ્વર સૂર્યના રૂપમાં જગતને પ્રકાશિત કરી રહ્યો છે, ચંદ્રના રૂપમાં શીતળતા આપી રહ્યો છે, પૃથ્વીના રૂપમાં બધાને ધારણ કરી રહ્યો છે, જળના રૂપમાં બધાની તરસ સંતોષી રહ્યો છે, અગ્નિના રૂપમાં બધાને ઉષ્ણતા આપી રહ્યો છે, વાયુના રૂપમાં બધાનો જીવન ટકાવી રહ્યો છે, આકાશનો બધાને અવકાશ પ્રદાન કરે એમ કહેવાય. આ સમગ્ર ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને આ બધા જગતના બધા પરિબળો છે, આપણે દેવતા કહીએ. ઈશ્વરને પ્રસન્ન કરવા એટલે આ દેવતાઓને પ્રસન્ન કરવા. એટલે વેદની અંદર જે ભિન્ન ભિન્ન પ્રકાર યજ્ઞોનું વિધાન કરવામાં આવ્યું, એમાં એક અથવા બીજા દેવતાને પ્રસન્ન કરવા માટે આ વિધાનો છે. એટલે દેવતા કહો કે ઈશ્વર કહો, ઇન્દ્રાદિ દેવતા પ્રસાદ સિદ્ધે. ઇન્દ્ર વગેરે દેવતાઓના અનુગ્રહને પ્રાપ્ત કરવા માટે પણ મુમુક્ષુએ જરૂર આ યજ્ઞની ભાવથી કર્મ કરવું જોઈએ. એ વાત 2 શ્લોકમાં કહે છે. 10મા શ્લોકમાં કહે છે ભગવાન, સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટ કામધુક. સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરા ઉવાચ પ્રજાપતિ. પ્રજાપતિ પુરા ઉવાચ. પુરા પહેલા સૃષ્ટ્યાદૌ પ્રજાપતિ બ્રહ્મા. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા. આ બ્રહ્માજીએ જ્યારે જગતનું સર્જન કરતા હતા, આમ જગતના સર્જનમાં મનુષ્યનો તો સર્જન છેલ્લે થયું. ભગવાને આખી દુનિયા બનાવી. શરણ બનાવી? આ મનુષ્ય માટે જ બનાવી એમ માને છે લોકો. ક્રિશ્ચન લોકો વગેરે એમ માને છે, આ બધા જૂ લોકો કે આ દુનિયા ભગવાન આપણા માટે જ બનાવી છે. માટે આ બધા પશુઓ એનો તો કોઈ આત્મા હોતો નથી, તમારા ખોરાક માટે જ બનાવ્યું છે. આ બધું આ દુનિયા ભગવાને બનાવી છે ને આપણા ભોગવવા માટે બનાવી છે. એટલા જ માટે માણસ જાતિનો અત્યાર સુધીનો હંમેશા અભિગમ કેવો રહ્યો છે
કેવી રીતે કુદરતમાંથી બધાનું શોષણ કરવું, શાના માટે? પોતાની વૃદ્ધિ માટે, સમૃદ્ધિ માટે, સંતોષ માટે, ભોગ માટે. આ જાતની સલાહને કારણે કે જગત તો તમારો ઉપયોગ માટે બનાવેલું છે. એટલા જ માટે અત્યાર સુધી માણસ આવું જ કર્યું. માણસ એટલે પાશ્ચાત્ય માણસ, હિન્દુસ્તાન એ લોકોએ વૈજ્ઞાનિક બધી સિદ્ધિઓ એ લોકો જ કરી છે ને. એની પાછળ શું પ્રયોજન? કેવી રીતે આ કુદરતમાં કેમ વધારે દોહવી અને વધારે કેવી રીતે એમાંથી પ્રાપ્ત કરવું, જેથી આપણું જો વધારે ભોગમય કેમ બને. બસ આખી એમણે કુદરતને હંમેશા કેમ એનું શોષણ કરવું, એ જ વાતની વૃત્તિ રહેલી છે માણસ જાતને. પશ્ચિમના દેશમાં, પૂર્વમાં નહીં. આપણે તો કુદરતને પણ આપણે માં કહીએ, એટલે પ્રકૃતિને પણ માતા કહીએ, અને આપણે તો પ્રકૃતિને પૂજતા આવ્યા છીએ. એ લોકોને થાય કે આ કેવા તમે કેવી જાતના માણસો છો, નદીની પૂજા કરો છો, વૃક્ષની પૂજા કરો છો, પહાડની પૂજા કરો છો. ભાઈ અમારા ભગવાન તો પહાડની પૂજા કરી, ઇન્દ્રની પૂજા છોડીને કોઈ ગોવર્ધનની પૂજા કરો, ગાયોની પૂજા કરો, એ આપણને ખવડાવનારા છે વગેરે. ટૂંકમાં આપણા વડે પૂજનીય રહેલા છે. આપણે તો માત્ર કુદરતમાંથી આપણા ઉપયોગ પ્રમાણે જરૂર પણ લઈ લેવું ને બાકીનું બધા માટે રાખવું. આપણો ઉપનિષદો એમ જ કહે છે કે આપણે જ્યારે કોળીઓ લઈને પણ મોં મૂકતા હોઈએ ત્યારે આપણે જાણવું જોઈએ કે દ્વારા આપણે કોઈને કોઈને વંચિત રાખતા હોઈએ છીએ. એટલે આપણી જરૂરિયાતથી વધારે થોડું પણ લેવું એનાથી કોઈને આપણે વંચિત રાખીને હિંસા કરીએ છીએ. કેટલી બધી સંવેદનશીલતા છે કે જે માણસ સ્વાર્થી છે ને પોતાના માટે જ ન રાંધે છે. ભગવાને કહે છે અન્ન નહીં તો પાપ ખાઈ રહ્યો છે. એટલે હા, ભગવદ્ ગીતા વગેરે છે ને એ લોકો કુદરતનો આખી જે સંવાદિતા છે, કુદરતનો એક નિયમ છે, એને અનુરૂપ છે આ બધું શિક્ષણ. એટલે આપણે તો દેવતાઓને પ્રસન્ન કરવાનો હોય, એનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો હોય. દેવતાઓ કહો, કુદરત કહો. આપણે વાત કરીએ કે 5 પ્રકારના યજ્ઞોની વાત કરવામાં આવી. એટલે પ્રજાપતિ કહો, બ્રહ્મા કહો, એમણે જ્યારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે બધી વ્યવસ્થા કરી રાખી હતી. એનું 2 રીતે ઉપયોગ થાય. વ્યવસ્થા શેના માટે છે? મારા ભોગ માટે છે અથવા મારા યોગ માટે છે. એટલે અહીં તો પ્રજાપતિ કહે છે કે મનુષ્યને યજ્ઞ સાથે મનુષ્યનું સર્જન કર્યું. પ્રજાપતિ જાણે છે કે આ મનુષ્યને ફ્રી વિલ અર્થાત પોતાની પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી છે, અને મનુષ્ય બિચારો અસલામત હોવાને કારણે સ્વાર્થથી પ્રેરણા એવું વર્તન કરવાની સંભાવના ધરાવે છે કે પોતાના વર્તન દ્વારા એ બીજાઓને ઈજા પહોંચાડે. એક મનુષ્ય સ્વાર્થી બની શકે ત્યાં સુધી કે એ બીજાનો નાશ પણ કરી શકે. એક મનુષ્ય જેવો છે આ જગતનો નાશ કરવા માટે એની સંભાવના ધરાવે છે. એટલે એને સલાહ આપવાની જરૂર છે કે તારે શું કરવું. મનુષ્ય સિવાયના બીજા જેવો છે એમને તો ભગવાને એ પ્રકારની વૃત્તિ મૂકેલી છે કે તો આપોઆપ યજ્ઞની ભાવનાથી જીવતા હોય છે. એ બીજાને ખાય ને બીજાનો ખોરાક પણ બને. દરેક જીવ કેવો? જીવો જીવસ્ય જીવનમ. એક જે બીજા પર નભતો હોય તો બીજા નભાવતો પણ હોય. આપણે જે કહેવાય છે કે આપણે નભીએ ને નભાવીએ નહીં કોઈને. આપણી પાસે તો બંદૂક હોય ને, શસ્ત્રો હોય, અસ્ત્રો હોય, તેથી બીજાને આપણે આપણા પર હુમલો ના કરવા દઈએ. આપણો હુમલો કરે એનું જાન લઈને એનો આપણે ભોગ કરીએ. એટલે મનુષ્યમાં એક સ્વાર્થ વૃત્તિ છે જેને કારણે એને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકે એમ છે. એટલા જ માટે શાસ્ત્રો આપણને વિધાન કરે કે આપણને મળેલી આ શક્તિ જે છે, બુદ્ધિ નામની શક્તિ છે, જેને મનુષ્ય બધું ઉત્પન્ન કર્યું છે, સાથે સાથે વિવેક શક્તિ જે દ્વારા એ સાચા ખોટાનો વિવેક કરી શકે છે, એ બધો સદુપયોગ કેમ કરવો, જેથી અન્યનું કલ્યાણ કરવા દ્વારા પોતાનું કલ્યાણ થાય. વસ્તુ એ છે, અન્યનું કલ્યાણ કરવા દ્વારા પોતાનું કલ્યાણ કરવું એ ભાવના યજ્ઞની ભાવના કહેવાય. એટલે કે આપણા કલ્યાણની ઉપેક્ષા નથી થતી, પણ આપણને ખબર નથી આપણું કલ્યાણ કેમ કરવું, આપણે ખબર નથી. આપણે માનીએ છીએ કે બીજા પાસેથી ઝૂંટવી લેવું
બીજાનું લઈ લેવું, પડાવી લેવું વગેરે વગેરેમાં આપણી સમૃદ્ધિ છે, આપણી સફળતા છે. વાત ખોટી છે. એટલે કેવી રીતે બીજાને પ્રસન્ન કરવા દ્વારા પ્રસન્ન થવું, બીજાને ખુશ કરવા દ્વારા કેમ ખુશ થવું? આ માણસ પોતાના સ્વાર્થને કારણે બીજાને નાખુશ કરીને ખુશ થવા માંગે છે. એમ કરીને પોતાને નુકસાન કરનારો છે એવું બ્રહ્માજી જાણે છે. એટલે બીજા બધા જીવન ઉત્પન્ન કર્યા ત્યારે યજ્ઞની જરૂર નહોતી, પરંતુ મનુષ્યનું ઉત્પન્ન સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા. પ્રજા અર્થાત ભગવાને જ્યારે મનુષ્યની સૃષ્ટિ કરી ત્યારે જોડે જોડે આ યજ્ઞની પણ સૃષ્ટિ કરી. યજ્ઞનો અર્થ બે થાય. વેદની અંદર જેનું વિધાન કરવામાં એ યજ્ઞ એ પણ કર્યા. સાથે સાથે ભગવદ્ ગીતામાં યજ્ઞ શબ્દનો વધારે વિસ્તૃત અર્થ કરવામાં આવ્યો, વ્યાપક અર્થ કરવામાં આવ્યો કે માત્ર શાસ્ત્રમાં કહેલા યજ્ઞોને યજ્ઞ કહેવું નહીં. આપણું જે કર્તવ્ય કર્મ હોય ને આપણે યજ્ઞની એટલે કે ઈશ્વરને કહે. યજ્ઞમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટે હંમેશા દ્રવ્યોનો ત્યાગ થતો હોય છે. આપણે ઉદ્દેશ્ય એટલે દેવતાને પ્રસન્ન કરવા માટે આપણે દ્રવ્ય ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા, ઇન્દ્રાય નમઃ. આ ઇન્દ્રને અર્પણ કરું છું, આ ઇન્દ્રનું છે, મારું નથી. એટલે ઇદન ન મમ, આ ઇન્દ્રનું છે, મારું નથી. એ ભાવના સતત યજ્ઞમાં રહેલી છે. એ ભાવનાથી કોઈ પણ કર્મ કરવામાં આવે તો પણ એ કર્મ યજ્ઞ કહેવાય. એમ કહીને ભગવાને ગીતામાં યજ્ઞ શબ્દનો વ્યાપક અર્થ કર્યો. अखंड महाराज के भी देखो ये मीमांसक लोगों ने तो धर्म को यज्ञशाला में ही यज्ञशाला में ही मर्यादित कर दिया था. बस यज्ञ होता है वही धर्म है. भगवान ने तो उसका बहुत विस्तृत अर्थ किया, हमारे जीवन में ले गया है कि આપણે યજ્ઞ સિવાય તો 1000 કામ કરવાનો હોય તો બધા યજ્ઞ કેમ થઈ શકે? માત્ર આ ભાવનાથી કે અને એના ઈશ્વર પરમેશ્વર પ્રિયતામ, આ કર્મથી પરમેશ્વર પ્રસન્ન થાવ. બસ એ ભાવના ચાલુ કર્મ યજ્ઞ બની જાય. અહીંયા ટીકાકાર યજ્ઞ એટલે સાદો યજ્ઞ જ કહેવો છે, પણ યજ્ઞનો અર્થ ખરેખર આ પ્રકારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. એ કે યજ્ઞ હોય વિષ્ણુ, એ પ્રકારે યજ્ઞનો વિસ્તૃત અર્થ થઈ શકે. પુરા એટલે સૃષ્ટિયાદવ પ્રજાપતિ બ્રહ્મા શુદ્ધયુક્ત યજ્ઞ સ પ્રજા બ્રાહ્મણાદિ વર્ણાન સૃષ્ટવા. પ્રજા એટલે મનુષ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જે છે બધાને, એટલે દરેકને પોતપોતાનું કામ સોંપેલું છે. એ પ્રકારે દરેકને કર્તવ્ય કે ફરજ સોંપેલી છે. એ પ્રકારે એમને સર્જન કરીને પછી પૂરા ઉવા છે ભગવાને પછી પ્રજાપતિ કહ્યું આ બધાને, અને એના પ્રસવિષ્યધ્વમ એશવો સ્વિષ્ટ કામ હતું કે એ કહે છે કે અને એના યજ્ઞ, આ યજ્ઞથી પ્રસવિષ્યધ્વમ, આ પ્રસવનો અર્થ બે, વૃદ્ધિ પણ થાય ને જન્મ પણ, ઉત્પત્તિ પણ થાય. એટલે પ્રસવિષ્યધ્વમ એટલે આમ પ્રસવેલું વૃદ્ધિ, અને તેથી ક્યાં તો વૃદ્ધિ પ્રાપ્તવ્યા, તમે વૃદ્ધિને પ્રાપ્ત કરો, અથવા ઉત્પત્તિ એટલે કે જે પ્રીતિ ઉત્પાદયધ્વમ. જો આ પ્રસવનો અર્થ ઉત્પત્તિ કરવામાં આવે તો એવું કરવામાં આવ્યો કે આ યજ્ઞ દ્વારા આ દેવતાઓને એમનું જે દ્રવ્ય છે, જે દેવતાને જે ગમતું હોય છે, જુદા દેવતાઓને જુદા પ્રકારના આહુતિ ગમે. દેવીને કંઈ પાયસમ ગમતું હોય, ગણપતિને પછી મોદક ગમતા હોય, વિષ્ણુ ભગવાનને તલ ગમતા હોય, વગેરે વગેરે. આમ તે દેવતાને તેમને જે પ્રિય છે એ પ્રકારનું દ્રવ્ય છે એ અર્પણ કરવા દ્વારા પ્રસવિષ્યધ્વમ દેવાનામ પ્રીતિમ ઉત્પાદયધ્વમ, ઉત્પાદયધ્વમ એવો અર્થ કરવામાં આવે. પ્રસવિષ્યધ્વમ એ તો તમે લોકો પ્રસૂતિ પામો, વૃદ્ધિ પામો.
વૃદ્ધિ પ્રાપ્યતા એમ કહેવામાં આવે આ યજ્ઞ તમે વૃદ્ધિ પામો. અહીંયાથી કરવામાં આવ્યો આ યજ્ઞ દ્વારા તમે આ દેવતાઓને પ્રસન્ન કરો. એટલે પ્રીતિ ઉત્પાદયધ્વમ બંને અર્થ થાય. આ યજ્ઞ દ્વારા દેવતાઓને પ્રસન્ન કરો એમ કહે તમે વૃદ્ધિ પામો. એટલે અન્યને પ્રસન્ન કરવા દ્વારા પ્રસન્ન થાઓ એ યજ્ઞની ભાવના છે. ઈશ્વોસ્ત્વિષ્ટ કામ સુખ એશ દેવાનુદ્દેશ્ય શ્રદ્ધાકૃતો યજ્ઞ. આમ દેવતાનો ઉદ્દેશ એને દ્રવ્ય ત્યાગ કરવો શ્રદ્ધાપૂર્વક એ દ્વારા તમે લોકો આ યજ્ઞ તમારું ઈષ્ટ કામધુક. કામધુ એટલે કામધેનુ, ઈષ્ટ એટલે ઈચ્છિત વિષયો. આ યજ્ઞ તમને ઈચ્છિત વિષયો આપનારી કામધેનુ બની રહો. કામધેનુ જાણીએ છે ને, જે કામના કરવામાં આવે એ કામના પૂરી કરે એમ કામધેનુ. જેમ કલ્પ વૃક્ષ, જે સંકલ્પ કરવામાં આવે એ પૂર્વકાને કલ્પ વૃક્ષ કહેવાય. વિકલ્પ લતા પણ છે, ચિંતામણી પણ છે. આપણી સંસ્કૃતિમાં ઘણી વસ્તુઓ છે. ચિંતામણી એટલે જે કે ચિંતાને સંકલ્પ કરીએ એ ચિંતામણી પૂરી કરે. તેમ કામધેનુ પણ જે કામના કરીએ એ કામના પૂરી કરે. આ યજ્ઞ તમારી કામધેનુ બની જાઓ. કામધેનુ ઈષ્ટ ભોગ, ઈષ્ટ કામધુક. ઈષ્ટ એટલે ઈચ્છનીય, તમારા ઈચ્છનીય વિષયો આપનારી કામધેનુ બની જાઓ. આ યજ્ઞ તમને ઈચ્છનીય વસ્તુ આપશે. તમને લોકોને ભૌતિક સમૃદ્ધિ જોઈએ તો યજ્ઞ પણ આપશે, અને આધ્યાત્મિક સમૃદ્ધિ યજ્ઞ પણ આપશે. સકામ ભાવથી કર્મ કરશો તો ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે, નિષ્કામ ભાવથી કરશો તો આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે. એટલે નિષ્કામાનામ જ્ઞાન પ્રતિબંધક દુરિતક્ષયાય સકામાનામ સ્વર્ગ સુખાય. એટલે કુરુ ઇતિ અભિપ્રાય ભવ ઇતિ અભિપ્રાય ભવે. ટૂંકમાં યજ્ઞ છે બંને વસ્તુ આપી શકે. ભૌતિક સમૃદ્ધિ જોઈએ છે તો ઈચ્છાઓ પૂરી કરવી છે, ભૌતિક સમૃદ્ધિ જોઈએ તો યજ્ઞ કરો. અથવા તમે જો નિષ્કામ ભાવે કરશો કે દેવતા પ્રસન્ન થાય એ પ્રકારે અર્પણ કરશો તો દુરિત ક્ષયાય, તમારા મૂળ જે પાપ છે ને એ પાપનો ક્ષય કરનારું નીવડશે. એટલે આપણે પુણ્ય કર્મ કરીએ ને એ પુણ્ય કર્મ કેવું છે, એ સ્વાદથી પ્રેરણા થયેલું પુણ્ય કર્મ છે કે નિસ્વાદમાં થયેલું પુણ્ય કર્મ જે મહત્વ ધરાવે છે. એ સકામ ભાવથી આપણે પુણ્ય કર્મ કરીએ, ટૂંકમાં આપણે દાન કરીએ, યજ્ઞ કરીએ, તપશ્ચર્યા કરીએ, એ દ્વારા ઈચ્છા કરીએ કે મને આ વસ્તુ પ્રાપ્ત થાય, પેલું પ્રાપ્ત થાય, અને સંતાન પ્રાપ્ત થાય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય, પેલું પ્રાપ્ત થાય તો એ મળે. પણ એ પ્રકારે આપણે પુણ્ય કર્મ કરીએ, પુણ્ય બધું એ મેળવવામાં ખર્ચાઈ જાય. જ્યારે નિષ્કામ ભાવે કર્મ કરીએ એટલે કર્મ કરવા દ્વારા કશી વ્યક્તિગત આપણે ઈચ્છા કરીએ જ નહીં તો શું થાય, આપણા પૂર્વ જે પાપ છે દુરિત છે એનો ક્ષય થવા માંડે. એટલે કે પાપનો નાશ કરવો હોય તો નિષ્કામ કર્મથી જ થાય. ભલે ને આપણે ધાર્મિક માણસ હોઈએ, ઘણા ધાર્મિક કર્મ કરતા હોઈએ, યજ્ઞ કરતા હોઈએ, દાન કરતા હોઈએ, તપશ્ચર્યા કરતા હોઈએ, એ બધાની પાછળ પણ કંઈક વ્યક્તિગત લાભની ઈચ્છા હોય તો એ કર્મ દ્વારા જે પુણ્ય ઉત્પન્ન થયું એ વ્યક્તિગત ઈચ્છા પૂરી કરવામાં ખર્ચાઈ જાય. એવી ઈચ્છા વગર કર્મ કરો તો જે પુણ્ય ઉત્પન્ન થાય એ પૂર્વમાં જે પાપના સંચય થયા છે એને દુરિત કહેવામાં આવે છે. મનોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા. ભૂતકાળમાં જે બધા દુરિત કહો પાપ કર્મનો સંચય થયેલો છે તે દરેકના ખાતામાં છે જ આપણામાં. એ પ્રકારના દુરિત પણ છે આપણી પાસે કમનસીબે. અત્યારે જીવનમાં જે દુઃખ ઉત્પન્ન કરનાર તેને પૂર્ણ પાપ કર્મ જ છે. બધા દુઃખ ઉત્પન્ન કરનારું હોય, આપણી સાધના વગેરેમાં પણ અવરોધ લાવનારું હોય, જીવનમાં મુશ્કેલી લાવનારું હોય, બધું કોણ છે? પૂર્ણ પાપ કરવાનું. એનો ક્ષય કરવા માટે નિષ્કામ કરવાનું, ઈશ્વરને અર્પણ કરવાનું નિષ્કામ કર્મ છે. એ જ્ઞાન આ દુરિત છે ને પાપ કર્મ છે, રાગ દ્વેષ જન્માવીને જ્ઞાન જન્મ પ્રતિબંધક બને છે.
જ્ઞાન પ્રતિબંધક દુરિત ક્ષયાય, તમારા જ્ઞાનમાં પ્રતિબંધક રૂપ જે દુરિત છે, પૂર્વના પાપ છે એનો ક્ષય કરવા માટે નિષ્કામ કર્મ છે એ કરો. નિષ્કામ ભાવનાથી યજ્ઞ કરો. યજ્ઞ એટલે આ યજ્ઞ દેવતાનો ઉદ્દેશ્યને કરો કે પછી તમારા દરેક કર્મને યજ્ઞ બનાવી દો, અને એ રીતે આ દુરિત ક્ષય દ્વારા અંતઃકરણ શુદ્ધિ દ્વારા આ જ્ઞાન પ્રાપ્તિનું સાધન બનશે. એ રીતે બ્રહ્માજીએ આ પ્રકારનો ઉપદેશ કર્યો. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.